એક કામમાં વેતા નથી, કોઈ કામ કરવામાં રસ જ નથી લેવો ને. હા, છેલ્લા અડધો કલાકથી આ બ્લેન્કેટ વાળે છે, હજી ઘડી નથી કરી રહી. પણ મમ્મી, આ બ્લેન્કેટ એટલું જાડું છે ને કે ઘડી નથી વળતી એની. હા હા, ખબર છે. બાપના ઘરે તો જોયું નહીં હોય ને, એટલે અહીંયા જોવા આવી ગઈ અને ખબર નથી પડતી. આ તારા બાપનું ઘર નથી, સમજી ને? હવે બસ મોઢું ચડાઈને ઊભી રહેશે, પણ હાથ જલ્દી નહીં ચાલ. શેનો કકળાટ છે હવારમાં? વહુનો બીજું શું હોય? પરણીને આવી એ દિવસથી નાટક ચાલુ છે. મારા દીકરો શું આમાં જોઈ ગયો ને ખબર નથી. જા, તારા સસરા માટે ચા બનાવ ને એક કપ ચા મારા માટે પણ બનાવજે. મમ્મી, ત્યાં બીજો એક ધાબળો સુકાય છે, એ વાળીને પછી બનાવું. વાહ, તું મને કામની ના પાડે છે? મને? મમ્મી, પણ મેં ના ક્યાં પાડી છે? મેં કીધું બનાવી લાવીશ, પણ અહીંયા જ છું તો એ ધાબળો લઈને અંદર જવું તો. બસ. હા, વધારે પડતું દોડડા પણ કરવાની જરૂર નથી. હા, જોયું ને, આ તમારા દીકરાની પસંદ. ધાબળો કે હવામાં ઉડી જાય છે? પેલા ચા નથી બનાવાતી? જે કામ કે ને એ જ કરવાનું, નવા નવા નાટક નહીં કરવાના. સાચી વાત છે, પણ આ એ વસ્તુ આને ક્યાં સમજાય છે? એને તો એમ જ લાગે છે કે ઘરના બધા કામ એ કરે છે, પણ કામ કરતી નથી, કામ બગાડે છે. અમારા ઘરમાં છે ને સવારે 7 વાગે ચા નાસ્તો તૈયાર હોય, પૂજા પાઠ થઈ ગયેલા હોય, અને આ બધા કામ તો છે ને 5 વાગ્યામાં ઉઠાવીને પતાવી દેવાના. હવે રાતના સમયે કામ થવું જોઈએ. કપડા સુકવવાના તો કપડા સુકવવાના ટાઈમે કરવાનું, ચાના ટાઈમે ચા બનવી જોઈએ. બધાનો ટાઈમ ટેબલ અમારે તમને કહેવાનું. હા, સાવ નાટકબાજ છે, નાટકબાજ. હે ને એનો ભાઈ, કામચોર ભાઈ ને કામચોર બેન. હા, હવે છે ને આ રડવાના ઢોંગ રહેવા દે. કઈ પણ કહીએ એટલે રડવાનું ચાલુ. પટ 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 આંસુ પાડવા જ માંડે છે. ઓહ, અમારા ઘરમાં છે ને અમે અત્યારે કોઈ નોકર નથી રાખ્યો, અને તારા આવ્યા પછી તો પેલી નોકરાણી પર રજા લઈને જતી રહી. હા, નોકર પણ અમને કહીને જાય છે કે વહુ રાણી નોકરાણી જેવી જ લાગે છે. હવે સામે જોઈને ઊભું રહેવાનું છે કે ચાનું કઈ કરવાનું છે? કઈ નહીં કરે. એ આમની આમ છે ને હા પૂતળું બનીને આપણી સામે ઊભી રહેશે, અને પછી કઈ પણ કહીએ તો પીલુડા તો પાડતા આવડે જ છે. લઈને આવી હમણાં. લઈને આવી હમણાં. જોયું ને? હા, અશોકને શું દેખાયું? તે હાની સાથે લગ્ન કરીને લાવ્યો. પ્રેમ કરતો તો. સાનો પ્રેમ? સમજાતું નથી મને. એને તો ઘર ઉપર પ્રેમ છે નહીં, ઘરના કામની કાળજી છે નહીં, બસ અશોકમાં જ રસ છે ખાલી. એનું પણ કામ ઢંગથી કરે તો સારું, એ પણ નથી આવડતું. હા, ગમે ત્યાંથી કોઈને પણ ઉઠાવીને ઘરની વહુ બનાવીને લાવીએ તો આવા જ દિવસ જોવા પડે. અને આપણી તો કરમની કઠણાઈ બેઠી છે કે આપણા છોકરાને આપણું સારું સૂઝતું જ નથી. ચાલ, ચાલે ત્યાં થોડું ચાલી લઉં, પગમાં કાલનું દર્દ થાય છે. હા, તમે તો ચાલી લેશો, પણ મારો આ હૈયા બળાપો મારે કોની આગળ કાઢવાનો? તમે તો ઓફિસ જતા રહો. પેલો અશોક એ સવારથી નીકળી જાય, પછી રહી હું ને પેલી. ના ડાચું જોવું હોય તો સવારથી એનું ડાચું જોવાનું અને આખો દિવસ બગાડવાનો. બધું મારા જ નસીબમાં લમણે લખાયું હતું. હા ભાઈ. હા બેન, બોલ ને. શું કરો છો? કાંઈ નહીં, આજે એક મીટિંગ છે તો જવાનું છે, તો તૈયાર થતો હતો.
એક કામ હતું ભાઈ, અરે બેન બોલ ને. થોડા પૈસા જોઈએ છે. હો મારી બેનને પૈસા જોઈએ છે. પણ કેમ તે તને હજી પરમ દિવસે જ પૈસા આપ્યા હતા ને? હા આપ્યા તા, પણ આ તો છે ને ભાઈ કારણ જ બીજું છે. આ બર્થડે પાર્ટીમાં જવાનું છે તો ફ્રેન્ડને ગિફ્ટ દેવાની છે. હા એ વાત સાચી. અત્યારે કોઈનો બર્થડે હોય એટલે એની માટે ગિફ્ટ તો લઈ જ જવી પડે. તો પછી શું રાહ જોવો છો? આપો ને ભાઈ, અમારે તમારી પાસે 10 વખત માંગવું પડે પછી તમે મને પૈસા આપો. આ તો મને એમ છું કે મારી બેન 2-3 વાર માગે ને પૈસા પછી હું આપું. આહાહાહા, હેરાન કરવી છે મને એમ કયો ને. હા હા કેટલા જોઈ? હા કેટલા છે? હા 5,000 રૂપિયા છે. અને લાવ. વધારે જોતા હોય તો કબાટમાં છે. હા ઓછા પડશે? હા ના ના ભાઈ, આટલાય આવી જશે. તમને એક બીજી વાત કેવી હતી મારે. હા પેલી વાત ને બીજી વાત ને આમાં મને તો કઈ ખબર નથી પડતી. તારી પાસે કેટલી વાત છે હવે બોલ. મારે એક બોયફ્રેન્ડ છે. હા શું બોલે છે તું? અત્યારના પોરમાં તું મજાક ના કર મને. જો ભાઈ હું મજાક નથી કરતી. આ તો મારે તમારી સાથે આટલું બને છે ને એટલે ખુલ્લા દિલથી તમને બધી વાત કરું છું. બોયફ્રેન્ડ કોણ છે? મારી કોલેજનો જ છે અને બહુ સારો અને સરસ છોકરો છે. પણ હવે આગળ શું થશે એ નથી ખબર, એટલે મેં તમને અત્યારથી વાત કરી દીધી. વાંધો નહીં, આગળ જે થશે હું બેઠો છું ને. હા તું કઈ ચિંતા કરમાં. તારી પસંદ હોય ને એટલે એમાં મને પૂરો વિશ્વાસ છે કે એમાં કાંઈ કમી ના હોય. એ તો મને ખબર જ હતી કે મારો ભાઈ છે ને મારો સાથ દેશે જ. બસ આ ભણતર પૂરું થાય ને પછી કઈક વિચારશું. હા હું તને એ જ કહું છું કે પેલા છે ને ભણવામાં ધ્યાન દેજે, સમજી તું. બાકી તારે જ્યાં લગ્ન કરવા હોય ને ત્યાં હું કરાવી આપીશ. મમ્મી પપ્પાને હું વાત કરીશ. સાચે? અરે હા બેન. સારું ભાઈ, હવે આ પૈસા માટે છે ને થેન્ક યુ. અને આજે જરાક લેટ આવું ને તો ઘરમાં સંભાળી લેજો. અરે કઈ વાંધો નહીં બેન. અને તારી બેન પણ પેલી આ કાજલ પણ આવતી જશે ને તારી સાથે? એ નથી આવતી આજે. નહીં કઈ વાંધો નહીં. પણ બીજી આવે છે. કાઈ નહીં, સારું ચલો હવે હું જાઉં પછી તમને મળું સાંજે. બાય બાય. બાય. પૈસા આપી દીધા એટલે બાય બાય. વાહ વાહ બેન વાહ. જો ભાઈ એવું નથી હો, આ તો તમારો લાડ છે ને એટલે તમારી યાર આમ વાત કરવાની મજા આવે. હવે ભાઈ બહેન નો પ્રેમ જ એવો હોય એકદમ અનોખો. પણ આ કેવું થાય ખબર છે, અમુક વસ્તુ હોય ને મમ્મી પપ્પાને ન કહી શકીએ, એ આપણી વચ્ચે આપણે શેર કરી શકીએ. સાચી વાત છે તારી. અને હું એમ કહું છું તાર ભાભીને કાક વાત કરવાની. હા એ પણ આ ઘરની સદસ્ય છે. ખબર છે અને એમનું તમારે મને કહેવાની જરૂર નથી. હા કેમ તારું મોઢું આમ પડી ગયું? અરે ના રે ના, કાઈ નહીં, આ તો એમ જ. હા તો કઈ વાંધો નહીં. બાકી તને ખબર છે ને મેં ભાગીને લગ્ન કર્યા છે તો એને હાસવવાની જવાબદારી પણ આપણી બને છે. હા હવે આટલું મોટું ઘર મળ્યું છે તો સચવાશે જ ને, નહીં સચવાય? હા અને પછી તારા હોતે લગ્ન કરાવી જ દેવાશે. ઈ કોની હારે? આમ મેં મારા બોયફ્રેન્ડ નું કીધું ને એની હારે. અરે એની હારે જ. પણ જો ભણવામાં તારા સારા ટકા આવે ને તો. ઓ માય ગોડ, લગ્ન કરવામાં ભણવાના ટકાને હું લેવા દેવા? હા એક તમારી પરીક્ષા જ છે, તમારા જીવનની પરીક્ષા. તું ઈ છોકરાને કહી દેજે. વાહ, તમે છે ને આવું નવું વિચારતા રહ્યો. આ તમે ભણી ગણીને ઓફિસમાં જવા મળ્યા છો ને એટલે તમને એમ કે બધાય માણસ એક સરખા હોય, ભણી ગણીને આગળ વધી જાય. અરે પણ મારી નીચે કેટલા જણા કામ કરે છે તને ખબર છે? 15 થી 20 જણા. હા એટલે તમે ત્યાં ઈ લોકોના બોસ છો એટલે ઘરમાં મારાય બોસ બનશો, મારી ઉપર ઓર્ડર કરશો એમ? અરે ના બેન, તું તો મારી બેન છો, લાડકી બેન છો. હા કાઈ નહીં ભાઈ, હવે હું નીકળું, હવે મોડું થાય છે. તમે યાર મને એ વાતે, એક તો તમારે ઓફિસે જવાનું મને અહીંયા ઊભી રાખી દીધી છે. એટલે થેન્ક યુ. અરે વાહ, તું મારી મિત્ર પણ છો, બેન પણ છો. અને વધારે કઈ જરૂર હોય ને તો કહેજે. ખાલી તમે સાંજનું સંભાળી લેજો. ચલો બાય બાય. મારી બેન છે ને એની ઈચ્છા પૂરા કરવાની તો તારી ઈચ્છા હોય જ ને.
દિવેશ ક્યાં વિચારોમાં પડ્યો? ખીચામાં 40 રૂપિયા છે. કાલે ઘરમાં ખાવાનું ક્યાંથી આવશે એ ખબર નથી. અરે ભાઈ, ભગવાને આ ધરતી ઉપર જન્મ આપ્યો છે ને, તે ભૂખ્યા જગાડે જરૂર, પણ ભૂખ્યા હુવરાવતો નથી. ભગવાન ઉપર ભરોસો રાખ, હવ હારાવાનો થઈ રહે. પપ્પા, ભગવાન ઉપર ભરોસો છે એટલે તો આપણે કઈ ખોટું નથી કરતા, નહીતર આટલી કડાકાની આ ગરીબીમાં એક વિચાર તો આવે કે આજુ કંઈકનું ખોટું કરી નાખીએ. પપ્પા, મને સમજાતું નથી કે આ પરિસ્થિતિ આપણી દૂર ક્યારે થશે, મને ક્યારે નોકરી મળશે. અરે ભાઈ, ભગવાન છે ને કસોટી હાસા માણસની જ કરે છે. એટલે જ હું તને કહું છું કે એનો એક દિવસ સામું જોશે, જ્યારે એની ધીરજ ખૂટશે ને, લ્યા તું હિંમત નહીં હાર બેટા. જરૂર એક દિવસ તને સારી નોકરી મળી જશે અને આપણા સારા દિવસો આવશે. આ બધું મારી નોકરી છૂટી ગઈ એના લીધે થાય છે. પણ પપ્પા, તમે કીધું એ પ્રમાણે મને ભગવાન ઉપર ભરોસો છે, અને આપણી જે પહેલા પરિસ્થિતિ હતી ને એવી જ પરિસ્થિતિ પાછી આવી જશે. બધું સારું થઈ જશે, મને નોકરી પણ મળી જશે અને વ્યવસ્થિત ઘર પણ ચાલશે. હા બેટા, આ જીવનમાં છે ને કઠણ પોસા વળ્યા આવ્યા જ કરે. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ, પણ એમ દુઃખ ક્યારેક માથે પડે ને તો એમ હિંમત નહીં હારી જવાની. ભલે આપણે બાપ દીકરો બે જ છીએ અત્યારે, અને બેને ખાવા માટે કેટલું છે, બસ આપણે કઈ બસ નથી ભરવી. આપણા બેને શાંતિથી ટકે રોટલો ખાઈ એટલી તને નોકરી મળી જાય ને તોય બહુ સારું. સાચું છે, પણ પપ્પા અત્યારે તમારી આ દવા દારૂનો ખર્ચો પણ પૂરો નથી પડતો. હું તમને દવા પણ નથી લઈ આપતો. અરે બેટા, હું 3 ટકની દવા હશે તો 1 ટક પીશ. એમાં તું મારી હું કામ ઉપાધિ કરે છો? મને કાંઈ નહીં થાય. અને આમ જો તું નોકરી માટે જાય ને તો છે ને થોડુંક સસ્તું તો સસ્તું આવું પહેરવાનું લઈ લેજે. હમણાં ટાઈટ બહુ પડે છે, એટલે થોડુંક લઈ લે તો સારું. હા પપ્પા, જો 40 રૂપિયામાં આવી જશે ને તો લઈ લઈશ. અરે બેટા, આપણે ઓલા કઈક રોડે બે છે ને, ત્યાં એ 20-20 રૂપિયામાં આપતા હોય એવું એક લઈ લેવાય, સમજો? સારું, સારું તો હવે અત્યારે હું નોકરીની ફોજમાં. હા, હાસવીને જાજો હો બેટા. હા. આવી પરિસ્થિતિ આવી ગઈ છે, દીકરીએ ભાગીને લગ્ન કર્યા તો હાથે રોટલા ટીપવાનો વારો આવ્યો છે. એવા દિવસો દેખાયા એ જ કાંઈ ખબર નહીં. બસ માતા માણસોની કસોટી તારે કરવાની. જોયું હો ભગવાન, તારી ધીરજ ખૂટશે, બાકી મારી ધીરજ નહીં ખૂટે. તો ગમે એવી કસોટી આપીશ ને તો અમે એમાંથી જરૂર પાર ઉતરશું. કેટલી વાર હવે સા થઈ કે નહીં? એટલી બધી વાર છે ન લાગવી જોઈએ. સુષ્મા, આ તારું ધ્યાન ક્યાં છે? અને આ તારો
ચહેરો કેમ આવ ઢીલો પડી ગયો છે? હા, કઈ નહીં. તો આ હજી ચા નથી બનાવી તે? તમે છે ને તમારા મમ્મી પપ્પાને કશું કહેતા કેમ નથી? અરે જ્યારે હોય ત્યારે મારો જ વાંક કાઢે છે. અરે હોય, હું માનું છું મારી ભૂલ હશે, પણ કઈ રોજે રોજ તો હું ભૂલ નહીં કરતી હોઉં, અને એકની એક ભૂલ તો હું ના જ કરું ને. સમજાઈ ગયું. મમ્મી પપ્પાએ કાંઈક કીધું છે, સાચી વાત ને? હા, અરે ઘર હોય ને એને આ બધું હાલ્યા કરે એટલે થોડું થોડું સહન કરતું જાવું, બીજું તો શું હોય. લગ્ન કરીને આવી છું ને ત્યારથી સહન જ કરું છું. મારું કોઈ વાંક ના હોય ને તો પણ મને બોલ બોલ કરે છે. આ આમ નથી કર્યું, આ તેમ નથી કર્યું, કાલે તે આમ કર્યું તું. એક એક વસ્તુ એ લોકોને યાદ રહે છે. તો જો હું તને અત્યારે કહું છું, જો આ બધું કેમ આમ પડ્યું, જો મેં તને કીધું એટલે કઈ દુઃખ ન લગાડવાનું હોય. સમજી અરે એ તો હું માનું છું મારી ભૂલ છે. આ બધું આમને આમ પડ્યું છે, મારી ભૂલ છે. પણ મારી ભૂલ ના હોય ને તો પણ એ લોકો મને બોલે છે. અત્યારે તારી ભૂલ મને દેખાય છે સુષ્મા, એટલે કહું છું. બાકી મેં કોઈ દિવસ તને કઈ કીધું? હા, તો કે મને. હા, અને ઘર હોય ને આ નાના મોટા ઝઘડા છે અને હાલ્યા જ કરતા હોય, પણ એક વાતનો વિશ્વાસ રાખજે, કોઈ દિવસ હું તને દુખી નહીં કરું. હા, એ તો મને ખબર છે ને, એટલે જ આ ઘરમાં ટકી છું. બાકી તો બધા મને બોલ્યા સિવાય કઈ નથી આપતા. હવે બધાયને આમું તું શું કામ જોશો? બીજું કઈ નહીં, બધાય આમું નહીં જોવાનું, તારે ખાલી મારી આમું જોવાનું છે. આ ઘરમાં તું કોના થકી આવી છે, તારા લગ્ન કોની સાથે થયા છે. અને હા, તને તો ખબર જ છે ને, આપણી બેયના લવ મેરેજ છે, ભાગીને લગ્ન કર્યા છે. હા, એટલે જ આ લોકો મારી સાથે આવી રીતે વર્તન કરે છે. જો કદાચ તમે સમાજની કોઈ સ્ત્રી લાવ્યા હોત ને તો આ લોકો એની સાથે સારી રીતે વર્તત, પણ મેં ભાગીને લગ્ન કર્યા છે ને એટલે આ લોકો વારંવાર મને મેણા ટોણા મારે છે. કોઈ વાર તો એવા એવા શબ્દ બોલી જાય છે ને કે મને મારું ઘર યાદ આવી જાય છે. ઘર યાદ આવી જાય છે એટલે જો મને એટલો વિશ્વાસ છે મારા મમ્મી પપ્પા પર કે એ તારી ઉપર હાથ તો ઉપાડતા જ નહીં હોય. કોઈ દિવસ હાથ ઉપાડ્યો? અરે નથી ઉપાડ્યો, પણ શું આપણે રાહ જોવાની કે એ લોકો ક્યારે મને મારશે? અરે મારી વાત સાંભળ તું. જો એ સલાહ આપે ને જરીક સાંભળી લેવાનું હોય, બીજું શું હોય. એ એમ કે કામમાં ધ્યાન રાખજો, તો આપણે કામમાં ધ્યાન રાખવાનું. એટલે જો સુષ્મા, તું નિરાશ ન થા, બધું હરકું થઈ જાય. અને હા, આપણી બંને જે સપના જોયા છે ને એ સપના પણ હું તારા પૂરા કરીશ. હા, પણ તું આવી રીતે નિરાશ ન થા અને જરીક સમજ. હા, તારા તું જ્યારે આપણે લગ્ન નહોતા થયા ત્યારે તું મને મળવા આવતી ત્યારે તું કહેતી કે પપ્પા બહુ સારા હતા, બરોબર, પણ અહીંયા મારા પપ્પા છે એ તારા સસરા છે. એટલે તું મારા પપ્પાના શહેરમાં તારા પપ્પાના દર્શન કર ને. કરું જ છું, પણ તમને ખબર છે મારા પપ્પા છે ને મને ક્યારેય ઊંચા અવાજે નથી બોલ્યા કે ક્યારેય મને રડવા નથી દીધી. અરે મને કંઈક વસ્તુ જોઈતી હોય ને તો મારા પપ્પા મને એમ કે બેટા રડીશ નહીં, હું તને હમણાં જ લાવી આપું છું. અને જ્યારથી તમારી સાથે ભાગીને લગ્ન કર્યા છે ને ત્યારથી તો મારે રડવા સિવાય એક દિવસ એવો નથી ગયો. નહીં, હું તારી આંખમાં આંસુ નહીં જોઈ શકું, એટલે આવું ના બોલ. અને હા, હું જો તને કહી દઉં છું કે આપણે થોડા જ દિવસમાં બહાર ફરવા માટે જવાનું છે. તું મને ઘણા દિવસથી કહે છો ને કે આપણે બહાર ક્યાંક ફરવા જઈએ, અને મને ખબર છે કે તું શું કામ કહેશો, કારણ કે અહીંયા નકરું ટક 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 સાંભળીને જ કહેશો ને. હા, પણ મને નથી લાગતું કે તમારા મમ્મી પપ્પા આ વાતની પરમિશન આપશે કે આપણે 15 દિવસ બહાર જઈએ. અરે ખાલી કલાક પણ બહાર જવાનું હોય ને તોય તમારા મમ્મી તો એટલું બધું સંભળાવશે ને કે જેની કોઈ હદ નહીં. અરે એને હું મનાવીશ અને સમજાવીશ કે અમારા લગ્ન ત્યાં હોય તો અમારે થોડા દિવસ બહાર ફરવા તો જવું કે નહીં, સમજે તું? એટલે સાચું કહું ને અશોક, તો તમારી સાથે લગ્ન કરીને આવીને એ પછી મારા પિયરિયાનું કોઈ મને નથી બોલાવતું. અરે કોઈ ના બોલાવે ને તો મને કોઈ જ વાંધો નહોતો, ખાલી મારા પપ્પા મને બોલાવતા હોત ને તો હું 2 ઘડી એમને મળત
મારા મનની વાત કરત, એક બે દિવસ ત્યાં રોકાત ને તો મારું મન હળવું થાત. પણ હવે હું કોની ઘરે જઉં, ક્યાં જઉં? સુષ્મા, મને માફ કરજે, પણ તારા પપ્પા માટે તો તું એક ઢીંગલી હતી અને એ તને બહુ પ્રેમ કરતા હતા. પણ હાથે જે ભાગીને લગ્ન કર્યા ને એટલે કદાચ એ અંદરથી તૂટી ગયા હશે, બાકી એની અંદર પ્રેમ તો ભરેલો જ હશે તારા માટે. મને ખબર છે, પણ હું કયા મોઢે એમની સામે જઉં? જે બાપે એની દીકરીને આટલી લાડકોડથી આટલા પ્રેમથી નાની મોટી કરી અને એને શું આપ્યું એ બાપને? હા, કોઈ બીજાના પ્રેમ માટે ઘર છોડીને આવતી રહી. આ જ હતો પ્રેમ? સુષ્મા, હા, હું તને ખૂબ પ્રેમ કરતો હતો એટલે મેં તને ભાગીને લગ્ન કરવાનું કીધું. બાકી બીજું મારા મનમાં કાંઈ નહોતું, સમજે તું? હા, મને ખબર છે. હું મારા પપ્પાને પણ એટલો પ્રેમ કરતી હતી અને કરું છું, અને તમને પણ. બસ એકવાર ખાલી હું મારા પપ્પાને મળીને માફી માંગી લઈશ ને તો મારા છે ને બધા દુઃખ દૂર થઈ જશે. એકવાર મારો બાપ મારા માથે હાથ મૂકી દેશે ને પછી મને દુનિયાની કોઈ જ પરવા નથી. તું ચિંતા ન કર, તારા પપ્પા તને જલ્દી મળશે અને બધું એને સમજાવે. હા હા, જાઓ તમે બેસો, હું ચા લઈને. હા, ભલે. હા, દિવેલ, બેન તું કેમ છે મારો ભાઈ? સારું છે, પણ તું તો લગ્ન પછી અમને ભૂલી જ ગઈ ને. ના મારા ભાઈ, એવું કઈ જ નથી. સાચું કહું ને તો પપ્પાએ છે ને મારા સસરાનું અપમાન કર્યું હતું, એટલે એ લોકો, મને નથી લાગતું કે હવે ક્યારેય પપ્પાને બોલાવશે અને સમાધાન કરશે. જો હવે સમાધાન થાય કે ના થાય એ તો તમારા તરફથી વાત છે, પણ તમારે કોશિશ કરવી જોઈએ. એટલો ટ્રાય કરીશું, કારણ કે સાચું કહું ને તો મને પણ પપ્પાની બહુ જ યાદ આવે છે. પપ્પા કેમ છે? એમની તબિયત તો સારી છે ને? એ દવા ટાઈમ પર લે છે કે નથી લેતા? હા, પપ્પાને સારું છે, દવા પણ ટાઈમે લઈ લે છે. તું કેમ આટલો મૂંઝાયેલો છે? કઈક વાત છે? કોઈ વાત હોય તો કે દેવેન, હું તારી બેન છું. શું કહું, ઘરમાં કેટલી તકલીફો છે. દવા લેવાના પૈસા હોય તો પપ્પા ટાઈમે દવા લઈને. એટલે તારું કામ છૂટી ગયું? હા, ઘરમાં ખાવાના પણ ફાફા છે. નોકરી ગોતું છું પણ ક્યાંય નોકરી નથી મળતી. જો દેવન, અશોકને તો હું તારા નોકરી વિશે નથી કહી શકતી, અને કદાચ અશોક મદદ કરશે કે નહીં કરે એ મને નથી ખબર, પણ હું બીજું પણ શું કરી શકું છું? બેન, કોઈ પણ જગ્યાએ કઈ પણ નોકરી હશે ને તો હું કરી લઈશ. કોઈ પણ જગ્યાએ? સાચું કહું ને તો મારા જ ઘરે કામની જરૂર છે, પણ એ નોકર માટેની જરૂર છે. હા તો બેન, હું નોકર તરીકે કામ કરી લઈશ. અરે, એક બેન એના ભાઈને પોતાના ઘરમાં નોકર બનાવીને કઈ રીતે રાખી શકે? જે રીતે રાખી શકાય ને એ રીતે રાખો. અત્યારે મારે નોકરીની જરૂર છે, અત્યારે પૈસાની જરૂર છે. ઘરમાં ખાવાની એક નાની રોટલીનું બટકું નથી.
દેવેન, સાચું કહું ને તો મન તો નથી માનતું કે મારા જ ઘરમાં હું તને નોકર બનાવીને લઈ જાઉં, પણ પરિસ્થિતિ જેવી છે તો શું કરું? બેન, કદાચ તારે નહીં ત્યાં તો બીજે કોઈને ત્યાં કામ તો કરવું પડે જ ને. કામ તો કામ હોય છે, એમાં શરમાવાની વાત નથી. પૈસા મળે છે ને. સારું, તો હું મારા ઘરે વાત કરીશ, પણ સાંભળ, હું ઘરે વાત કરું ને જો હા પાડે ને તો હું કહું ને એટલું જ ખાલી તારે કરવાનું છે. જો અમારા ઘરમાં બધાનો સ્વભાવ આકરો છે, ચીડચીડિયો છે, કોઈ ગમે ત્યારે ગમે તે બોલી જાય છે. અને બીજું કે ઘરમાં કોઈને ખબર ના પડવી જોઈએ કે તું મારો નાનો ભાઈ છે. અને જો સાંભળ, એ લોકો ગમે તેવું મને બોલે ને તો તું એક શબ્દ ના બોલતો, સાંભળી લેજે. પછી એવું ના થાય કે તને એવું લાગે કે મારાથી નથી જોવાતું ને તું કંઈક બોલી દઈશ ને તો પ્રોબ્લેમ ઊભો થશે. એટલે તું પહેલા પ્રોમિસ કર કે તું કોઈને જ નહીં કે તું મારો નાનો ભાઈ છે. ઠીક છે, પ્રોમિસ. સારું, તો હું છે ને તને ઝટ જણાવું છું તારે ક્યારે આવવાનું છે. હા, ધ્યાન રાખજે તારું. હવે કોણ છે તું? મેં સાંભળ્યું છે કે તમારા ઘરમાં નોકરની જરૂર છે. તો મારે પણ નોકરીની જરૂર છે. હું પણ કોઈ ઘરમાં નોકરી ગોતું છું. જો નોકરી મળી જાય તો વધારે સારું. અત્યારે ક્યાં કામ કરે છે? અત્યારે ક્યાંય નહીં. અનુભવ છે? હા, કોને ત્યાં કામ કર્યું છે? આપણે અહીંયાથી 2 સોસાયટી આગળ પેલા હસમુખભાઈનું ઘર. 2 સોસાયટી આગળ એટલે પ્રભુનગર. હસમુખભાઈ? હા. પપ્પા, ઈ સોસાયટીમાં તો તમારા બહુ બધા ઓળખીતા છે હે ને? હસમુખભાઈ કરીને કોઈ છે નહીં એ સોસાયટીમાં. હસમુખભાઈ નથી? ખોટું બોલે જ ને. આ જો તમારી નિયત જ આવી હોય. આ અમારે ઘરમાં નોકરની તો બહુ જરૂર છે, પણ તારી જરૂર નથી. અમે અમારા કામ જાતે કરી લેશું, કારણ કે આ શરૂઆત ખોટાથી કરો ને એટલે પછી અંત એનો ખોટો જ આવે. ના, હું ખોટું નથી બોલતો. કદાચ નામમાં મિસ્ટેક થઈ ગઈ હોય. તો પછી કહેવાય નામ ખબર નથી મને. ખોટું બોલે એવા માણસો નહીં, અમને જરૂર નથી. જો ખોટું નથી બોલતો, મેન તો તમારે નોકરની જરૂર છે ને. નથી કીધું તો ખરા. નોકરની જરૂર છે, અમે સારો કોક માણસ ગોતશું, પારખશું, પછી રાખશું. તારી જરૂર નથી. તું જા ભાઈ. હાલ પપ્પા. તું તારું કામ કર. ચાલ. કોણ છે? હા, નોકરી માંગવા આવ્યો છે આપણા ઘરમાં. શું નામ? દેવેન. દેવેન. આ પહેલા કઈ જગ્યાએ કામ કરતો હતો? આ તમારી 2 સોસાયટી આગળ પ્રભુનગર છે ને? ખોટું બોલે છે. એ કહે છે પ્રભુનગરમાં હસમુખભાઈના ઘરે કામ કરું છું. હસમુખભાઈ? ત્યાં તો કોઈ છે નહીં હસમુખભાઈ. હા, અને આવું ખોટું બોલવાનું કોઈ કારણ? નહીં, જો મારે અત્યારે નોકરીની જરૂર છે. નોકરી મળી જાય તો. પણ તને કેવી રીતે ખબર પડી કે અમને નોકરની જરૂર છે? હા, એ બધું છોડો ને. કેમ છોડો ને? એટલે આ ઘરમાં કામે રાખવાનું તો 17 સવાલ આવે. તમે ડાયરેક્ટ અત્યારથી એમ કહેવા માંડો છોડો એટલે? નહીં, પણ તમારે નોકરીની જરૂર છે ને. મને કઈથી પણ મળ્યું હોય. હા, નોકરની જરૂર તો છે, પણ તું સાચું ના કે તો અમારે કેવી રીતે માનવું? જો હું તને પહેલા કહી દઉં, અમારા ઘરમાં અમને ઈમાનદાર, વફાદાર
અને સાચું બોલે ને એવો નોકર જોઈએ છે. જો મને નથી ખબર કે મને જેને કીધું એને કોને કીધું છે, પણ કદાચ તમે નોકરની શોધ કરતા હશો તો બહાર કોઈને ખબર હશે. સારું સારું, હવે તારા પેલા પુરાવા જે હોય ને, આધાર કે પછી તારો વોટર આઈડી કાર્ડ, હા, હા. એ પહેલા જમા કરાવજે અમને. 1 મિનિટ, એટલે તમે આને અહીંયા રાખો છો? હા. પપ્પા, મને વિશ્વાસ કરવા જેવો માણસ નથી લાગતો. અરે આપણે ક્યાં આપણું ઘર એના ભરોસે મૂકવાનું છે? ચિંતા નહીં કરો ને, 24 કલાક હું ઘરમાં જઉં છું, બરાબર નજર રાખીશ. અને સાંભળી લે, અમારા ઘરના નિયમ છે, સવારે અમે જાગીએ ને એ પહેલા બધું જ કામ થઈ જવું જોઈએ. જેમ કે કચરા પોતા, ઝાપટ ઝૂપટ, તારા શેઠની પૂજાની થાળી, મારી પૂજાની થાળી, પછી અમારો નાસ્તો, પછી તારે રસોઈમાં મદદ કરવાની, પછી અમારા ગાર્ડનની અંદર બધે પાણી છાંટવાનું, તારા શેઠની ગાડી સાફ કરવાની, કપડાં સુકાઈ ગયા હોય તો એને ઇસ્ત્રી કરવાના. આ બધું કામ કરવું પડશે. કરી શકીશ? તમે કહેશો એ ટાઈમે આવી જઈશ ને, તમે કહેશો ત્યારે હું જઈશ. સરસ, તો સારું, એક કામ કરજે, કાલથી સવારે 5 વાગે અમારા ઘરે આવી જજે. કઈ વાંધો નહીં. હા, અને આવતી વખતે ગેટ ઉપર દૂધની થેલી અને પેપર પડ્યા હોય ને એ પણ ઘરમાં લઈને આવવાના. જરૂર. સારું, કાલે પુરાવા સાથે આવજે. હા, આભાર તમારો. અને ખોટું બોલવાની ટેવ હોય તો કાઢી નાખજે. જી શેઠ. ચાલો. પણ ક્યાં ભરાવે છે ઝાડુ? સોરી, પગ ઉપર લઈ લો ને. કહેતો નથી ને એમનું. અલા એ આ કેવું ઝાડુ કાઢે છે? હા હા, અહીંયા કચરો છે, અહીંયા કચરો છે, તને ઝાડુ કાઢતા પણ નથી આવડતું? સોરી જેઠાણી, તમે કહો છો તો ફરીવાર કાઢી નાખો. અચ્છા, આ સામે બોલતા આવડે છે પણ ઝાડુ કાઢતા નથી આવડતું, નહીં? તને કહ્યું હતું ને કે અમારા ઘરમાં એકદમ ચોખ્ખું કામ કરવાનું, પણ નહીં, મને લાગે છે કે આ ઘરમાં તું નહીં ટકે. અરે કરી નાખીશ ને, ચોખ્ખું કરી નાખીશ. હા, ચોખ્ખું કરી નાખીશ, પણ પહેલેથી ચોખ્ખું કામ કરીશ નહીં, નહીં? અને આ તારા શેઠ પગ ટેકવીને બેઠા છે તો તારા મોઢાથી બોલાતું નથી કે શેઠ જરા પગ ઉપર લઈ લો? અને ઝાડુ પછી કઢાય, પેલા સોફા પર ધૂળ હોય ને એને નીચે પડાય, એ ખબર પડે? આવડવું જોઈએ ને. હા, આવડવું જોઈએ, પણ નથી આવડતું. ના જ પાડી હતી મેં, આને નથી રાખવો. અરે અહીંયા નોકર નથી મળતા ને એટલે મને એમ થયું કે ચાલો ને આને એક વખત ચેક કરી લઈએ, પણ મને નથી લાગતી હો ભાઈ કે તને આ કામમાં જરાય રસ હોય. હું તો કહું છું તું રજા લઈ લે અને જા. ભૂલ થઈ ગઈ મારી, હવે નહીં થાય. ભૂલ થઈ ગઈ? હા, સવારે ગાર્ડનમાં પાણી છાંટતો હતો તો મેં કહ્યું કે પાણી આમ ના છંટાય, ત્યારે પણ ભૂલ થઈ ગઈ. અરે અડધું પાણી તો ક્યારાની બહાર નીકળતું હતું. તને કામ શીખવાડીએ ને એટલી વારમાં તો અમે જાતે કરી નાખીએ, તો તારું શું કામ છે? બસ ખાલી 1-2 દિવસ, બાકી બધું બરોબર થઈ જશે. અરે દરેક કામમાં તને કહેવાનું કે આમ નહીં આમ કર, આમ નહીં આમ કર. અરે પણ આ ઘર મારા માટે અજાણ્યું છે ને એટલે. અજાણ્યું હતું તો બીજા બધા શું જાણીતા ઘર હોય છે? મને તો લાગે છે કે જ્યાં નોકરી કરતો હોય ને ત્યાંથી તને આ તારા લખણ જ કાઢ્યો હશે. કામચોર છે ને તું? નહીં, આ શરૂઆતના દિવસોમાં ખાલી 1-2 દિવસ થોડુંક અજાણ્યું હોય એટલે આમ તેમ ભૂલ થાય. ઘર અજાણ્યું હોય, કામ તો અજાણ્યું ના હોય ને. બરાબર છે, એકદમ સાચી વાત કરી તારા શેઠે. ઘર અજાણ્યા હોય પણ કામ તો એના એ જ રહે ને. પણ નહીં, તારાથી એ નહીં થાય. મને લાગે છે કે તને કામમાં એટલે કે રૂપિયા કમાવામાં રસ નથી.
તને ખાલી મફતનું મળી જાય તો સારું, એવું છે ને? જો 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 અમારે શું જોવાનું? આ રૂપિયા કમાવામાં રસ છે, પણ કામ કરવામાં રસ નથી. એ વાત એકદમ સાચી કહી તમે. આ મહિનો થાય ને નોટો ગણી લેવી છે કે કેટલા આવ્યા રોકડા, પણ કામ કરવામાં કામ ચોરી કરવાની. પોતાનું ઘર સમજીને માણસ કામ ન કરી શકે. નહીં જો હું પોતાનું સમજીને જ આ ઘરમાં કામ કરું છું. કાલે તે ગાડી સાફ કરી હતી, હા બરાબર? આગળ પાછળના કાચ સાફ કર્યા હતા, સાઈડના બારીના કાચ સાફ કર્યા હતા. લો, તમારી ગાડીમાં એવું કર્યું? તો સરસ. હા, ગઈકાલે સવારમાં ભાઈએ દૂધ મંગાવ્યું તો દૂધની થેલી રસ્તેથી પાડતો પાડતો આવ્યો, દૂધ ગયું બધું રોડ પર. કામમાં જીવ ન હોય ને તો કામ કરવા નહીં જવાનું, ઘરે બેસવાનું. તો હું છે ને કાલથી કોઈ ભૂલ નહીં થવા દઉં. તમને કઈ કહેવાનું હું નહીં આપું. પ્લીઝ આ નોકરીમાંથી નહીં કાઢતા મને. એટલે હજી કાલથી સુધારો થાય, આજથી નહીં. અત્યારથી. હા, જોઈએ છે. હજુ તને 1-2 દિવસના મોકા આપીએ, પણ હવે જો તે ભૂલ કરીને તો યાદ રાખજે, આ ઘરમાં નહીં, આ આખા વિસ્તારમાં કોઈને ત્યાં નોકરી કરવાને લાયક નહીં રહેવા દઉં. સમજો? એવું નહીં થાય હવે શેઠાણીજી. શેઠજી હવે એવું નહીં થાય. હવે થશે ને તો તને કોઈ શિખામણ નહીં આપે, કોઈ શીખવાડશે નહીં, લાત મારીને કાઢી મૂકીશ. વાહ, આ વાત મને તમારી ગમી. તારા પર દયા ખાઈને મેં આ ઘરમાં રાખ્યો તને. હવે જો મારું નાક ડૂબાડીશ ને તો આ બાવડું પકડીને ઘરની બહાર મૂકી આવીશ. નહીં થાય, એવું નહીં થાય. હવે હાથ જોડીને બેસીશ કે કામ ચાલુ કરીશ? કરું છું. ક્યાંથી લઈ આવે છે આવાને? ના પાડી હતી પહેલા જ દિવસે કે આ ન જોઈએ મારે, રાખ્યો પરાણે. હા, તમે તો ના પાડી હતી, પણ મને એમ કે કંઈક કામ કરી લેશે. એ બરાબર ઝાડુ મારે જુઓ. હા બધી વાતમાં હા પડે, કરવું કાંઈ નથી. એકદમ સાચું કહ્યું તમે. કરવું કાંઈ નથી, ખાલી ડોકા હલાવે છે એટલું જ. અને કાંઈ કે વાત કરો, હા 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 હા, હાથ જોડે, હાથ ચલાવે નહીં. સાચી વાત કીધી હો તમે. હાથ જોડવા છે, ચલાવવા નથી. 2 દિવસ કામ જોઈ લે, નહીં તો ત્રીજે દિવસે લાત મારીને કાઢી મૂકું. હા? નથી જોઈતો આવો માણસ. એનું બાવડું પકડીને ગેટ બહાર નાખી આવીશ. હે ભગવાન, હજી મારો દીકરો નોકરી પર ગયો છે, પહેલો દિવસ છે, તો એનું ધ્યાન રાખજે. વાહ. અરે આવી ગયો બેટા? હા, કેમ રહ્યો આજે પહેલો દિવસ? પહેલો દિવસ ખૂબ સરસ રહ્યો. મજા આવી કામ કરવાની, પણ આજે થોડો થાકી ગયો છું. કેમ બેટા, એવું તે શું કામ નોકરી પર તું કરે છે તો થાકી ગયો છે? નોકરીમાં તો જે કામ કરવાનું હોય એ જ હોય, પણ આજે થોડોક વધારે થાક લાગ્યો છે, કારણ કે ઘણા સમય પછી નોકરી કરવા ગયો ને. પણ નોકરીમાં તો શું કામ કરે છે બેટા? બસનું ગેરેજ છે ને, એ ગેરેજની અંદર બસના જે બધા પાર્ટ્સ જે છૂટા કર્યા હોય ને, એ એની આખા ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય, એ ડિપાર્ટમેન્ટમાં મૂકવા જવાના. હા, એમાં તો થોડુંક બળનું કામ રહે જ ને. હા, એટલે તે તારે બળનું કામ કરેલું નહીં. આજે બધા બસના એન્જિનો મૂકવા જવાના હતા. પણ બેટા, ત્યાં આમ ઓફિસમાં નોકરી નહોતી મળે એમ? નથી મળી. આ તો કેવું છે કે અત્યારે તાત્કાલિક જે પણ મળી જાય એમાં લાગી ગયો એવું. ના ના, એ તો સારું કર્યું, પણ જોજે બેટા, હાથ પગનું ધ્યાન રાખજે. આ બસના ઓજારો છે ને બહુ વજનદાર હોય, વાગી ન જાય.
એનું ટેન્શન ન લો પપ્પા. આ નોકરીમાં છે ને વીમો પણ આપે છે. હા હા, એટલે વાંધો નથી. પણ બેટા વીમો આપે છે પણ વાગ્યું હોય તો સહન તો આપણે જ કરવું પડે ને. અરે પપ્પા, તમે કઈ ટેન્શન લ્યો માં. હવે જો હું નોકરીએ લાગ્યો છું ને, હવે જો આપણા ઘરની પરિસ્થિતિ કેવી બદલાઈ જાય છે. મસ્ત થઈ જશે. તમારે છે ને ચિંતા કરવાની જરૂર જ નથી. થોડા દિવસોમાં બધું જેમ હતું એમ થઈ જશે. સારું બેટા, હું તને એ જ કહેતો હતો કે ભગવાન હવનો છે, હવનું સારું કરે છે. ક્યારેક આપણી ઉપર અમી દ્રષ્ટિ કરશે, કરીને. સાચી વાત છે પપ્પા, તમે કીધું એ વાત એકદમ સાચી છે. આ જે પણ કઈ કરે છે ને એ ભગવાન જ કરે છે. હા બેટા, પણ એક વાત તો હું ભૂલી ગયો. પગાર કેટલો છે? પગારમાં એવું છે ને કે પેલો મહિનો એને એવું કીધું છે કે તું નોકરી કર, તારું કામ કેવું છે એ પ્રમાણે હું નક્કી કરીશ. એટલે પગાર તો આપશે જ, પણ કેટલો આપશે એ નક્કી નથી. સારું સારું, કાંઈ વાંધો નહીં. જે ભલે દાદા થોડો આપે પણ તને નોકરી તો મળી ગઈ. હા અને આપણે બે બાપ દીકરાને ખવાય એટલું તો આપશે ને. હા, આપણે હવે મને છે ને કઈ મોટા બંગલાની આશા નથી. આપણે બે શાંતિથી રોટલો ખાઈ, તને એટલો પગાર આપે ને તો ઘણું સારું તો છે ને બેટા. હું આરામ કરું. તું આરામ કર. અને મેં છે ને મનમાં વિચાર કર્યો હતો કે આજે મારો દીકરો પહેલી વાર નોકરીએ ગયો છે અને સાંજે આવશે ને એમ કેમ, એટલે ભગવાન હું તારા મંદિરે આવીને દર્શન કરી દઈશ. એટલે હું મંદિરે જ આવું છું. સારું. હા, તું આરામ કર. હા, આરતી લઈને જ આવજો સાંજને. હા. હે ભગવાન. હે ભગવાન, તે કેવો સમય બતાવ્યો છે. મારા જ ઘરમાં મારો ભાઈ નોકર બનીને કામ કરે છે અને હું કોઈને કઈ કહી પણ નથી શકતી. નથી જોવાતું મારાથી. મારા જ ઘરમાં મારા ભાઈને નોકર તરીકે કામ કરતો જોઈને મારાથી સહન નથી થતું. ઘણીવાર મમ્મી પપ્પા એની સાથે એવું વર્તન કરે છે ને કે આમ કાળજું કપાઈ જાય છે મારું. પણ શું કરું, મજબૂર છું. કોઈને કઈ જ નથી કહી શકતી કે આ મારો નાનો ભાઈ છે. ખબર નહીં ક્યાં સુધી આવું ચાલશે. કઈ જ સમજાતું નથી મને તો. હા સુષ્મા, હા હું ક્યારનો આમથી જોઉં છું, તું એકલી એકલી કેમ બબડે છે? હે? એકલી એકલી? હા, હવા સાથે વાત કરે છે કે શું? ના ના, એવું કઈ જ નથી. કઈ વાત હોય તો કહેજે હો મને. ના ના, એવી કોઈ વાત નથી. હા, અને બીજી વાત એ કે હવે તો તારી ઉપાધિ ઘરની વહી ગઈ છે. હવે ઘરમાં નોકર પણ આવી ગયો છે, તો હવે તો તને મમ્મી પપ્પા બહુ કઈ નહીં કહે. હે, મેં તને કીધું તું ને કે બધું સારું થઈ જાય. હા, સાચી વાત છે તમારી. ઘરમાં નોકર પણ આવી ગયો છે. પણ સાચું કહું ને તો ખબર નહીં કેમ મને એ નોકરને કામ ચીંધવું નથી ગમતું. હા, પણ હા કેવી વાત કરે છે તું? આપણે એને પૈસા આપવાના છે અને કામ કરાવવું છે. મફત થોડા કઈ આપણે કામ સીંધવાના છીએ. તમારી વાત સાચી છે. જુઓ ને, એ બિચારો ઉંમરમાં પણ કેટલો નાનો છે અને આટલી નાની ઉંમરે આમ નોકરનું કામ કરે ને તો સારું નહીં લાગતું. અને
એણે તો મને એમ બી કીધું કે એ કંઈક ભણેલો ગણેલો પણ છે, તે છતાં આપણા ઘરમાં નોકરની જેમ કામ કરે છે. અરે એ વાત હાચી, પણ આ તો કિસ્મતમાં લખ્યું હોય ને સુષ્મા. હે એ કરવું પડે. અત્યારે જો મારી નીચે કેટલા 15-20 જણા કામ કરે છે. હું એનો મેન મેનેજર છું, એટલે કે સેટ. એ કંપની આખી મને સંભાળવા આપી દીધી છે. બસ મારે ત્યાં જઈને ખાલી બેસવાનું જ. સાચી વાત છે તમારી. તમારું કિસ્મત અને તમારો સમય બહુ સારો છે હા, કે તમે બેઠા બેઠા કામ કરો છો ને તમારા હાથ નીચે 10-15 જણા કામ કરે છે. પણ અમુક જણ એવી કિસ્મત લઈને આવ્યું હોય છે ને કે બધું હોવા છતાં પણ એની પાસે કશું નથી હોતું. અરે હા, તું કોની વાત કરે છે? અરે હું તો આમ જ વાત કરું છું કે મેં ઘણા લોકો એવા જોયા છે કે જે છે ને એના કિસ્મતથી મજબૂર હોય છે, સમય સાથ નથી આપતો. મને તો સારું છે કે મારી સાથે તમે છો, અને એક દિવસ બધું સારું થઈ જશે. મને એ વાતનો પણ વિશ્વાસ છે. મમ્મી પપ્પા સ્વીટી બેન થોડું ઘણું બોલે છે, એમનું નેચર એવું છે, પણ ધીરે ધીરે હું એ લોકોના મન પણ જીતી લઈશ. અને મેં તને કીધું તો ખબર, આપણે ફરવા જવું છે. અને જો હવે ઘરમાં નોકર પણ આવી ગયો છે, તો હવે આપણને ટાઈમ પણ મળશે. તો આપણે છે ને તું કે ને ત્યાં ફરવા જઈશું. હું શું કહું છું, હા, અત્યારે નથી જવું, આપણે પછી જઈશું. અરે થોડો સમય જવા દો ને, પછી આપણે જઈશું. આજુ ને નવો નોકર આવ્યો છે, એને આપણા ઘરની ખબર ના હોય. એ સરખી રીતે સેટ થઈ જાય, એને બધું કામ આવડી જાય અને બધી જ જવાબદારી એ પોતાના માથે લઈ લેશે ને, પછી આપણે જઈશું. એટલે શું, મમ્મી પપ્પાને કોઈ કહેવાનો મોકો પણ નહીં મળે. અત્યારે તો એ નવો છે, હજુ એને ટાઈમ લાગશે. હા, કઈ વાંધો નહીં. તું જ્યારે પણ કહે ને ત્યારે જઈશું. બસ. પણ આમ તારે કોઈ દિવસ ઉદાસ નહીં બેહવાનું. તારા ચહેરા પર હું ઉદાસી જોઉં ને તો મને બહુ દુઃખ થાય છે. હું ઉદાસ નથી થતી, પણ ક્યારેક મને મારા પપ્પાની યાદ આવે કે નહીં? હા, એ પણ છે. પણ આ જો આ આપણા પપ્પા ના અને એના સંબંધ નથી હારા, તો શું કરું? હે નહીં, એ બધું છે ને ઉપરવાળા પર છોડી દેવાનું. સમય આવતા બધું સારું થઈ જશે. અને તમે ક્યાંક બહાર જતા હતા? હા, મારે થોડું બહાર કામ છે ને, તો ત્યાં જવાનું છે. મારે પણ થોડું બજારે કામ છે, તો મને ત્યાં બહાર ઉતારી દેશો? નહીં હો, હું નહીં જોડે લઈ જાઉં. આ તો લગ્ન કરવા હતા ને, એટલે અત્યાર સુધી જોડે ફેરવતો હતો. અરે લઈ જ જાવ ને, આ તું કેવી વાત કરે છે? હા, સારું, ચલો. અશોક, હા બોલો ને. આ કોણ છે? આ અશોક આપણી હેતલની બેનપણી છે ને, પેલા વિનુભાઈની છોકરી, આ એનો ભાઈ. આ લવ મેરેજ કર્યા એ. લવ મેરેજ કર્યા એ એટલે? લવ મેરેજ કરવો એ ગુનો છે? લવ મેરેજ કરવા એ ગુનો તો નથી, પણ સારી વાત નથી અશોક. શું સારી વાત નથી? અત્યારે તમને ખબર છે અમારું ઘર છે ને બહુ સારી રીતે હાલે છે. હા ચાલે, ઘર તો ચાલે જ, પણ આ લવ મેરેજ કરીને જે આવતા હોય ને જે છોકરા છોકરીઓ, એ સારા ન હોય. એના લક્ષણો તને ન ખબર હોય ભાઈ, મને બધી ખબર છે, દુનિયા જોઈને બેઠો છું. અરે પણ જીતુભાઈ, તમને ખબર છે લવ મેરેજ કરેલી આવી છોકરી કઈ ખરાબ ન હોય. આને પૂછો આ કેટલું સહન કરે છે, મારા મમ્મી પપ્પાનું કેટલું સાંભળે છે. ખરાબ તો ન જ હોય, પણ જે લવ મેરેજ કરીને આવે ને જે દીકરો એના મા બાપનું જે વિચાર કર્યા વગરની જે અવળું પગલું ભરે ને ભાઈ,
એને સહન તો કરવું પડે, બધું સહન કરવું પડે. સહન તો કરે જ છે. અને બીજી વાત એ કે આ બધી પંચાયત કરવાની તમારે શું જરૂર છે? હા, માનું છું, હું કોઈ દિવસ તમારી સામે નથી બોલ્યો, પણ આવી વાત મારી નહીં કરવાની. જોશો, આ પંચાયત કરવાની મારે તો કઈ જરૂર નથી, પણ મારી જે હેતલ છે ને એ તારી બેનની બેનપણી છે, એટલે એના તે મારે થોડુંક વિચારવું તો પડે ને. હા, તો એમાં શું વાંધો છે? એ બેનપણી છે તો એના લક્ષણ કઈ એનામાં નહીં આવી જાય. અને હા, મારી બેન એ હારી જ છે, સમજ્યા તમે? તારી બેન તો હારી છે, પણ તું તો લવ મેરેજ કરીને આવ્યો છે. માફ કરજો જીતુભાઈ, હું તો તમને નથી ઓળખતી, પણ સાચું કહું ને તો અમારા સ્વીટી બેનને અમે સારા સંસ્કાર આપ્યા છે. મારા સાસુ સસરાએ એને એવા સંસ્કાર નથી આપ્યા. માનું છું કે અમે ભાગીને લગ્ન કર્યા, એ સારું નથી, પણ અમારી મજબૂરી હતી એટલે અમે ભાગીને લગ્ન કર્યા. અને તમે એવું માનતા હશો કે તમારી હેતલ અમારા ઘરે આવે છે ને જાય છે તો એની પર કંઈ ખરાબ અસર પડશે, તો એ વિચારવાનું છોડી દો, કારણ કે અમે અમારા સ્વીટી બેનને બહુ સારા સંસ્કાર આપ્યા છે. તમારી સ્વીટીને સારા સંસ્કાર આપ્યા છે, પણ તમારી સાથે રહી રહીને આમ જોવા જઈએ ને તો બાળક હોય ને, બાળક એ જેવું જોવે ને એવું શીખે. અને તમારી સ્વીટી ન જાણે કેમ હવે તમને જોઈને કંઈક અવળું પગલું ભરે તો એની સાથે મારી દીકરી તો બગડે ને ભાઈ. બસ જીતુભાઈ, હું તને કહી દઉં છું કે હવે આની છોકરી આવે ને તો ઘરની અંદર નહીં આવવા દેતી. સારું, ચલો હવે. સીતારામ. સીતારામ. હા, જો તું આમ કઈ મન નાનું નહીં કરતી. હા, ચાલ આપણે. ઓહ સ્વીટી, કેટલા દિવસથી તું નથી મળી. મેં તારા ઘરે પણ આવેલી હતી. અચ્છા, તું મારા ઘરે આવી હતી? ક્યારે? આવેલી હતી, લગભગ 2-3 દિવસ થયા હશે. હા, પણ હું ઘરે નહીં હોય. આ જો ને, એટલા કામ છે ને, અને કામ કરવા વાળા તને ખબર જ છે, હું ને મારા મમ્મી. અમારી ભાભી આવી છે પણ કઈ કામ નહીં તો છે નહીં. અરે એવું નહીં બોલવાનું, એ તારી ભાભી છે ને. વાવ, તું મારી ફ્રેન્ડ છો કે એની? હે? અરે હું તારી જ ફ્રેન્ડ છું, પણ તું વિચાર, તારા ઘરમાં નોકરો કામ કરે છે અને તારે શાંતિ છે. અમારા ઘરમાં અમે જો જાતે જ બધું કામ કરીએ છીએ, તારે તો નથી કરવું પડતું, એટલે તું ખુશ રહે આટલામાં. આ મને પાક્કું એવું જ લાગે છે કે તું એની સાઈડ જ છો. આટલા વર્ષથી તું મને ઓળખે છે પણ તને મારું નથી, બસ ઈ બધાની પંચાયત કરવી છે. અરે હું તને સારું કહું છું, હું કોઈનું ખોટું નથી કહેતી. હું જે મને ખબર છે ને એ જ કહું છું. હવે તમે ક્યાં જતા હતા? હું માર્કેટમાં જાઉં છું, તને સમજાવવાનો કોઈ ફાયદો નથી, હું જાઉં છું. લ્યો, આ નહીં હું થઈ ગયું કોને ખબર. છોડ. પપ્પા, આ કાલ તમને બહુ ઉધરસ આવતી હતી ને, કેમ છે હવે? આજે સારું છે. ઓલો ટાઈમે દવા આપે છે ને એની માટે જ રાખ્યો છો? આપે છે દવા, અને રાતે મેં ટીકડી એક પીધી હતી ને પછી સારું છે. તમે છે ને તમારી તબિયતનું ધ્યાન રાખતા જાઓ. આ જો તમને તકલીફમાં જોઉં ને તો મને તો કઈક થઈ છે. અરે એ તો કંઈક ખાવા ફેર થાય તો ખાસી ઉધરસ થાય, એમાં હું નવી નવ્યા છે. રોજ સવારે ને સાંજે હળદર વાળું દૂધ પીવાનું છે. એ હમણાં ઓલાને હું કહી દઉં છું, કેમ કે એને આપણે મફતનો પગાર નથી દેતા. અને તરસ લાગી, દેવેન પાણી લાવ તો. એક વાર માં નહીં આવે, જોજો 2 રાડ પાડશું ને ત્યારે આવશે. એ કંઈક કામ કરતો હોય ને એનું ધ્યાન ક્યાંય ભટકતું હોય. કામમાં તો ધ્યાન જ નથી એનું. પપ્પા જો આવ્યો હજી. એ દેવેન, દેવલા પાણી લાવ. હવે આનું શું કરવાનું કયો તમે? અલા દેવેન, પાણી લાવ ને.
જી શેઠ લાવ્યો. કેટલી બૂમ પાડવાની તને? ભૂલ થઈ ગઈ. અરે એને માંગ્યું છે. 10 વાર અવાજ દે ત્યારે એક વાર પાણી લઈને આવે. આ જો તો, આ જો આ બધું ગ્લાસ ઉપર જો. આવા ગ્લાસમાં તું મને પાણી આપીને બીમાર પાડી છે એમ જ ને? હે? તને કઈ ભાન પડે છે કે નહીં? આ વાસણ ધોયા વગરનો પાણી બધું લઈને આવી જાય, તને બુદ્ધિ છે કે નહીં કાંઈ? સોરી. સોરીનું અથાણું કરવું કામમાં ધ્યાન જ નથી તારું. આ તારું ધ્યાન ક્યાં હોય છે? 10 વાર અવાજ દઈએ ત્યારે આવે. સરખા વાસણ નહીં ધોવાના, હરખું કઈ દેવાનું નહીં. અમારા બાપાની તબિયત ખરાબ થઈ ગઈ, તને ખબર છે? તને લા કેટલી વાર કીધું છે કે તું કામમાં ધ્યાન પરોય, કામમાં ધ્યાન પરોય. તારું મગજ ક્યાં ફરે છે? ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ અને ભૂલ કહેવાય. તારે દર વખતે બધું ભૂલમાં જ જાય છે. અમે હાય હા કરીને તને માફ કરતા રહીએ અને તારે ભૂલો કર્યા કરવી છે. દરેક કામમાં તને શીખવાડવાનું કે આનું આમ કર, આનું તેમ કર. તારે મગજ ઉપર કઈ લેવાનું જ નહીં. જો હજી મુરતિયાની જેમ બેઠો છે. લાવોલી ડીશ લઈ આવું ને આની આરતી ઉતારું કે અમારા ઘરે છે ને નવી નવાઈનો નોકર છે. નાના હવે ભૂલ નહીં. તારે હવે કામમાં ધ્યાન આપવાનું છે કે નથી આપવાનું? કે લાત મારીને કાઢી મૂકું ગેટની બહાર? નહીં એવું નહીં કરતા. હું બરાબર સાફ કરીને ગ્લાસ આપું છું ને તમને ફરીવાર પાણી આપું. જો સાંભળ, આ તારે જરૂર હતી, તું આવ્યો તો, અમે તને રાખ્યો. હવે ફરજ તારી બને કે ઘરને કેમ સાચવવું, બધાનું દિલ કઈ રીતના જીતવું. અરે એને શિખામણ નથી આપવાની, બે ઝાપટ મારવાની જરૂર છે. આને તો મારો ને પપ્પા રાહ કોની જોવો છો? આ એને જ લાયક છે. હાથ નીચે રાખ. ગમે ત્યારે કાંઈ પણ કહેતો હાથ જોડી ઊભો રહી. શરમ નથી આવતી? હાથ જોડવાના નથી, હાથ ચલાવવાના છે. અને આ કામમાં તો ધ્યાન નથી હોતું, આખો દી ગીત ગાતો હોય છે. કોણ જાણે હું કર્યા કરે છે. તને છે ને આ છેલ્લી વોર્નિંગ આપું છું. તું ધ્યાન, મારી વાત ધ્યાનથી સાંભળતો ખરો. ડાચું આમ ફેરવીને ઊભો જ. બોલો. બોલો શરમ વિનાનો. આટલું નાક વાગે છે તો કે બોલો. આને આમ અને દિયો ને એકાદી એમ કહું. હું ગમે એટલું બોલું, તારા મગજમાં કઈ ઉતરે છે કે નહીં? તને કહું વાસણ ચોખ્ખા રાખવાના, કપડાં ચોખ્ખા રાખવાના, કપડાને ઇસ્ત્રી બરાબર કરવાની, તો તારું ધ્યાન ક્યાં ભટકે છે? નહીં બોલે. આ છે ને બુદ્ધિ વગરનો નહીં બોલે. આને સાંભળવાની ટેવ પડી ગઈ છે હવે. તું આમ હું જોવે છે? હું કહું ને એ મારું ધ્યાનથી સાંભળ અને મગજમાં ઉતાર. હા. જો આ તારા છે ને ખોટા પીલુડા છે ને અહીંયા નો પાડતો. આ ઘરમાં તારું સાંભળવા વાળું કોઈ નથી. અહીંયા કામ કરવા આવે છો, નોકર છો, નોકરની હેસિયતથી રહે છે. બાકી છે ને આ તારા ડોળા કાઢતે અમને વાર નહીં લાગે. એક મારીશ ને તો 32 થી બહાર કાઢી નાખીશ જો હવે આવું કરીશ તો. કેટલી વાર કહી હતો, એક જ માથાકૂટ. હવે નહીં થાય, મને માફ કરી દ્યો. કેટલી વાર કીધું તને, અને કેટલી વાર તે કીધું હવે નહીં થાય? હવે નહીં થાય. કેટલી વાર માફ કરવાનો તને? આ તો બે જ પડી છે. હજી મમ્મી નથી અહીંયા, બાકી ઓલા ગાલે બે પડી છે. તારે છે ને ચામડા ચીરી નાખીશ જો હવે મારે તને એક પણ શબ્દ કહેવો પડ્યો ને તો. ચલે ને નાલાયક. ચાલો ઊભો થા ને કામ કર, બાકી મારો બાપાનો મગજ ગયો તો લાત મારીને કાઢી મૂકશે. આથી ખબર પડશે કે મજબૂરીનો ફાયદો કોને કહેવાય. મજબૂરી છે, સહન તો કરવું પડશે ને. હા, મારા ભાઈને આજે રીંગણાનું શાક બનાવવું. આજે મારા ભાઈને બહુ જ ભાવે છે. મારો ભાઈ મારા હાથનું શાક ખાશે ને આજે તો ખુશ ખુશ થઈ જશે. મસ્ત બનાવું. જો ભાઈ, તારા માટે આજે મસ્ત
શું થયું? તારે કઈ જ બોલવાની જરૂર નથી. મારા સસરાએ હાથ ઉપાડ્યો ને તારી પર. બૈલા, મેં તને પહેલા જ કીધું તું કે તું ના આવીશ નોકર બનીને આ ઘરમાં. આ લોકો છે ને નથી સમજતા કોઈને. અરે આજે તારી પર હાથ ઉપાડ્યો આ લોકોએ. હું પણ મજબૂર છું. એ લોકોને કશું જ કહી નથી શકતી. જો સમજો મારી સાસ, હવેથી છે ને તારી પાસે પાણી કે કંઈ પણ મંગાવે ને તો તું ના જતો, હું જઈશ. હવે તું આ ઘરમાં આવ્યો જ છે તો મારી જેમ તારે બધું સહન કરવું પડશે. હા બેન, મને ખબર છે. મારે બધું સહન કરવું પડશે. અને મને એ પણ ખબર છે કે આ ઘરમાં આ મારી બેન પણ કેટલું સહન કરે છે. પણ શું કરીએ, સમયની વાત છે. આ આપણી મજબૂરી છે અને મજબૂરીમાં કંઈ પણ કરવું રહ્યું એટલે જો બેન, જે ચાલે છે એમનું એમ જ ચાલવા દઈએ. ભલે તમારા સસરા કે તમારી દેરાણી જેઠાણી જે પણ કાંઈ કરે, તમે વચ્ચે નહીં આવતા. ભાઈ, તારી આ હાલત છે ને મારાથી નથી જોવાતી, પણ શું કરીએ, હું પણ મજબૂર છું ને તું પણ મજબૂર છે. ભાઈ નહીં છોડું, હવે રડીશ નહીં. લે ચાલ, પાણી પી લે. લે મારા ભાઈ. અને જો સાંભળ, તને રીંગણનું શાક ભાવે છે ને? આજે છે ને તારી બેન એના હાથે બનાવશે અને એના હાથે મારા ભાઈને જમાડશે. જમીશ ને? હા રાહુલભાઈ, હા. અરે કઈ વાંધો નહીં. અરે પ્રસંગ હોય તમારા ઘરે અને હું ના આવું? હા, આવીશ. ભલે, ચાલો પછી ફોન કરું. અશોક, મારે તારી સાથે થોડી વાત કરવી છે. અરે મમ્મી, બોલો ને. વાત એમ છે કે મને થોડા દિવસથી કઈક શંકા જાય છે. શંકા જાય છે? હા, કઈ શંકા જાય છે? અરે બેટા, વાત એમ છે કે આપણી જે વહુ છે ને, હે એટલે કે તારી પત્ની અને દેવેન વચ્ચે કઈક ખીચડી રંધાઈ રહી છે. મમ્મી, જરીક તો વિચારો. આ તમે શું બોલો છો? વિચારીને જ બોલી રહી છું. વિચાર કર્યો, પછી જોયું અને મને લાગ્યું ને ત્યારે જ કહી રહી છું. નહીં મમ્મી, આ વાત હાસી ન હોઈ શકે. આ સુષ્માને હું ઓળખું છું અને ત્યારે જ મેં એની હારે લગ્ન કર્યા છે. હા, તું ઓળખે છે બેટા, પણ હું તો 24 કલાક એની સાથે રહું છું. એના બધા લક્ષણ મને દેખાય છે અને અત્યારે મને એ પણ દેખાઈ રહ્યું છે કે જે કંઈ પણ કરી રહ્યા છે ને, એ આ નોકર જે દિવસથી આવ્યો ને એ દિવસથી એના રંગ રૂપ બધું જ બદલાઈ ગયું છે. મેં તમને જેમ લાગતું હોય એમ, પણ હું આ વાત માનવા તૈયાર નથી. ખબર હતી મને. તને હું સબૂત નહીં આપું ત્યાં સુધી વાત નહીં માને.
ચાલ ને મારી વાત ખોટી, હું ખોટું બોલું છું, પણ જો તને એકવાર 1% પણ વિશ્વાસ હોય ને તો મારા પર ભરોસો કર. અને હું જે કંઈ પણ કહી રહી છું ને એકદમ સાચું કહી રહી છું. અરે વિશ્વાસ કરવો હોય તો કર, નહીતર પછી તારું આ લગ્ન જીવન ડામાડોળ થઈ જાય અને તું આમનોય ના રહે ને આમનોય ના રહે ને એવું ના બને બેટા. ના મમ્મી, તું મારી માં છે અને મને વિશ્વાસ છે કે તું મારું ઘર તો ન જ ભાંગે, પણ ક્યાંક ને ક્યાંક મારું મન આ વાત માનવા તૈયાર નથી. પણ છતાં પણ હું બધી તપાસ કરીશ. બેટા જો તપાસ કર અને જ્યારે વાત સાચી નીકળે ને ત્યારે મને જણાવજે, કારણ કે મને એકદમ 100%ની ખાતરી છે કે તારી વહુ અને આપણા નોકર દેવેન વચ્ચે કંઈક તો બની જ રહ્યું છે. મને તો લાગે છે કે તારી પહેલા કદાચ એનો આશિક ન હોય અને હા દેવેન પણ જ્યારે નોકરીએ લાગ્યો ને ત્યારે કંઈ સાચું નહોતો બોલ્યો. અહીંયા નોકરી કરું છું, ત્યાં નોકરી કરું છું, ને એના આવ્યા પછી તો હા સુષ્મા જાણે ગાઢ સંબંધ હોય, એકબીજાને ઓળખતા હોય એવી રીતે તો વર્તન કરે છે. એનું કામ સુષ્મા કરી લે છે, એને જમવાનું થાળો ભરીને આપે છે. એટલે બેટા જરા ધ્યાન રાખ, કારણ કે તું પસંદ કરીને લઈને આવ્યો છે ને એને. હા મમ્મી, એ વાત સાચી અને હું બધું જાણકારી પર મેળવીશ. પણ હું તમને એક વાત કહું છું કે જ્યાં સુધી હું જાણકારી ન મેળવું ને ત્યાં સુધી તમે સુષ્માને કઈ કહેતા નહીં. હું શું કામ કહું? તારું લગ્ન જીવન છે, આ તો મને તારું પેટમાં બળે એટલે કહ્યું, પછી તો તારી ઈચ્છા બેટા. ના મમ્મી, હું શું ને હું કંઈક જોઉં છું અને તપાસ પણ કરીશ. સારું સારું તપાસ કરજે, નહીતર એવું ન બને કે પેલું કહેવાય ને કે તું જોતો રહી ગયો ને કાગડો દૈત્રું લઈને ઉડી જાય. નહીં મમ્મી, હા ચિંતા નહીં કરતા, હું જોઈશ. સારું. હવે મારો દીકરો એના 12 વગાડશે. પીઠ પાછળ ઘા ગોપવાની જે તૈયારી કરી રહી છે ને એ મારા દીકરાને ખાલી સાચી હકીકતની ખબર પડવા દે, એટલે એના 12 વગાડતા વાર પણ નહીં લાગે. દેવેન, લે આ છે ને તું પૈસા છે, તું ઘરે લઈ જા. પણ શું આ? જો સાંભળ, પપ્પાની દવા પતી ગઈ છે ને, આ પૈસાથી પપ્પાની દવા લાવજે અને ઘરમાં જે કંઈ પણ વસ્તુ લાવવાની હોય ને એ લાવી દેજે. ના બેન, આ પૈસા નથી જોતા. જો સાંભળ, આ પૈસા છે ને મેં બચાવેલા છે ને એમાંથી હું તને આપું છું, રાખી લે. પણ બેન તારે પણ બણ કશું નહીં, તારે આ લઈ જ જવા પડશે. પહેલા તો પપ્પાની દવા લાવી દેજે. સારું, પણ મારા પગાર આવે એટલે આ પૈસા તું પાછા લઈ લેજે બેન. ના, કોઈ જરૂર નથી. કેમ? લગન પહેલા પપ્પા જ્યારે મને આમ 100-200 રૂપિયા આપે ને ત્યારે તો ઝટ દઈને ખૂંચવી લેતો તો, અને હવે કેમ અચકાય છે? ત્યારની વાત અલગ છે ને બેન. કશું અલગ નથી. આ એ જ તારી બેન છે અને આ એ જ તારી બેનના પૈસા છે.
જેની પર તારો હક છે મારે નથી જોઈતા. બસ તું તારું અને પપ્પાનું ધ્યાન રાખજે. વાંધો નહીં, પણ આ તમારા ઘરે કોઈને ખબર તો નથી પડી ને? અરે મારા ભાઈ, કોઈને ખબર નહીં પડે. સુષ્મા દેવેનને ભાઈ કહે છે? હા, કંઈક તો ગડબડ છે જ. હા, મારે તપાસ તો કરવી જ પડશે. હા, મારા મમ્મી આસુસ કહેતા હતા. હા, અને તું ઘરે જા, પપ્પા તારી રાહ જોતા હશે. સારું. વહુ ક્યાં છે? હશે, કઈક કામ કરતી હશે. હાડશું, આ ઘરમાં બધા આળસથી ભરેલા છે. કોઈને કોઈ કામમાં રસ જ નથી ને. એક અશોક ને પેલો બીજો નોકર દેવલો, કોઈનામાં કોઈ દમ નથી. બસ બધાને પોતપોતાની મરજી મુજબનું જ કરવું છે. અને સાચું કહું ને તો આટલા વખત થઈ ગયો પણ વહુમાં છે ને જરાય સુધારો નથી આવ્યો. ખરેખર આપણી પસંદગીની વહુ આવી હોત ને આ ઘરમાં તો વટ જ કઈ ઓર હોત. અરે હવે હું સુધારો આવવાનો હોત તો ક્યારનો આવી ગયો હોત. કહેવા જેવું કઈ છે જ નહીં. કોઈને કઈ કહેવા જઈએ તો ખરાબ લાગે છે. મમ્મી, હા, આ મારે બહાર જવાનું છે. ભાભીને ખબર હતી તોય હજી સુધી એને જમવાનું નથી બનાવ્યું. જમવાનું નથી બનાવ્યું? નહીં. ખબર જ હતી. આળસુની પીર તો પહેલેથી છે. આળસ તો ભરેલી જ છે. અને કામ તો એવી રીતે કરશે કે જાણે રસોઈ બનાવતા કઢાઈને વાગશે કે એને વાગશે. સાચી વાત છે. ભાભીના નાટક છે ને દિવસે ને દિવસે વધતા જાય છે. પણ તારે એને 1 કલાક અગાઉ કહી દેવાનું કે મારે જવું છે તો મારું ટાઈમે ખાવાનું બનાવી દે. એને 2 કલાક પહેલાની ખબર છે પપ્પા. રોજ આ ટાઈમે હું બહાર જાઉં છું. મારે કોલેજ માટે જવાનું મોડું થાય છે એટલે કહું છું. હા, અને રોજ રોજ શું કહેવાનું? ખબર જ હોય કે 11 વાગે એટલે જમવાનું તૈયાર કરી દેવાનું. હા, જેનું ટિફિન જવાનું એનું ટિફિન જાય, જેનું ઘરે જમીને જવાનું જમીને જાય. પણ નહીં, એ બધું નહીં કરે ને. હા ઈ એવો નોલો દેવે નહીં એવો. હા, ખરખા ભેગા થયા છે. અને મમ્મી સાચું કહું ને, આ દેવેન તો છે ને મને જરાય ગમતો નથી. મને દીઠો નથી ગમતો. ના કામનો ના કાજનો. બસ આમથી આમ ફર્યા કરવું છે. કામ કઈ કરવું નથી. એનામાં છે ને ચોખ્ખાઈ નામની વસ્તુ નથી. તમે જો છો એનું કામ ચોખ્ખું નથી. હા, ચોકસાઈ તો બેમાંથી એકેમાં નથી. વહુ એવી ને આ એવો. એને કહેવું પડે. એને ટક ટક કરો તો જ કામ કરે એવા છે બધા. તો શું કામનું? ટક ટક કરીએ કામ કરવાથી બધું કામ થતું હોય તો એને છે ને પોતાનું ઘર સમજીને કામ કરવું જોઈએ. પણ નહીં, આ છે ને બધા કામ એની ઢીલાશ જ હોય છે. હા, ઢીલાસ જ હોય ને. આજકાલ લોકોને છે ને એના પગાર ઉપર જ નજર હોય છે, કામ ઉપર નહીં. પૈસા મળી જાય એટલું જ કામ કરવા. હા, એટલું કરે તોય બહુ છે. આ તો એમાંથી જાય એવા છે, ખબર તો છે. અને જ્યારે હોય ત્યારે આ વહુ છે ને આ દેવલાનું ઉપરાણું જ લેતી હોય છે. હે? હા, અને એના કામે કરે છે. આ ભાભી એના કામ કરે છે? હા હા, પેલો બેઠો બેઠો ખાતો હોય ને આપણા વહુરાણી વાસણ સાફ કરતા હોય. વિચાર કરો તમે. એક વાત કહું મમ્મી, મને છે ને આ દેવેનની નજર એ ઠીક નથી લાગતી. ખરાબ નજરનો હોય ને એવો માણસ લાગે છે. એવું કેમ કે છે તું? જોજો ને તમે. હા, એકદમ સાચું કે છે આપણી દીકરી. હા, દેવેન અને આપણી વહુ જ્યારે હોય ને ત્યારે કંઈક ને કંઈક ઘૂસપૂસ કરતા જ હોય છે. અને જ્યારે પણ આપણે કઈ દેવેનને કહીએ ને ત્યારે આપણી વહુના ચહેરાના એક્સપ્રેશન જોવાના એટલા ભયંકર હોય ને, જાણે એને આપણે વળતા હોય ને એવા ચહેરાના હાવભાવ કરી નાખે છે. તો તારું ધ્યાન રાખવું પડે ને. ઇજ્જત ઉપર કીચડ ઉછાળે તો? ઇજ્જત ઉપર કીચડ ઉછાળી દીધું છે. હું તમને કહું ને નક્કી વહુનું અને આપણા નોકર દેવેનનું
કંઈક તો છે. મને તો પૂરેપૂરી શંકા છે કે લફરું જ હશે. તપાસ કરો. જો તું કે એ વાત સાચી હોય ને તો એને હું ગોટો વાળી દે મારીને. ગોટો વાળી દેશો? હા, એનો ગોટો વાળી દેવો જોઈએ. કારણ કે મને તો 110% ખાતરી છે કે આ જે કંઈ થઈ રહ્યું છે ને એમાં કંઈક તો ખીચડી રંધાઈ જ રહી છે. હા, કે જો એ બેન એવું કઈ ના હોય તો દર વખતે આ ભાભી એના કામ શું કામ કરે? દર વખતે એનું ઉપરાણું શું કામ લે? આ ભાઈ છે ને ભગાડીને લઈને આવ્યો ને, પણ ઈ નો જોયું કે સંસ્કાર કેવા છે, માન મર્યાદામાં ઘરમાં રહેશે કે નહીં રહે. હા, સાચી વાત છે. બસ પ્રેમ થયો ને ઘરની વહુ બનાવીને લઈ આવ્યો, પણ એમ ન વિચાર્યું કે હા અમારા ઘરની શોભા વધારશે કે નહીં. કાંઈ નહીં. મમ્મી કાઈ નહીં, જે હોય હવે એને જઈને કહું તો ખરી, જે હોય ખાવા આપે, બાકી ભૂખી જતી રહીશ. બીજું ભૂખી નથી જવાનું. એને કહેજે બધા કામ પડતા મૂકી અને બનાવી દે. બરાબર? જોયું ને તમે, આ આપણી દીકરીએ પણ ભૂખ્યા જવાનો વારો આવે છે. થોડુંક જોર તો આપવું જ છે, નહીંતર આ બે સુધરશે નહીં. વહુ જ્યાં કામ કરતા હોય ને ત્યાં મારે આટા ફેરા ન મરાય, પણ તમે એની ફરતે આટા ફેરા મારી અને મા દીકરી બે પાકે પાકું ધ્યાન રાખો, અને એક સાબિતી મળી જાય ને પછી એને કહું. નક્કી આ જે દિવસથી દેવેના ઘરમાં આવ્યો છે ને એ દિવસથી આ ઘરમાં કંઈક ને કંઈક ખીચડી રંધાઈ રહી છે. એ તો મને દેખાય છે. કારણ કે પેલો જમતો હોય ને તો આપણે નોકરને જે જમવાનું આપવાનું એના કરતાં પણ વધારે જમવાનું આપે, થાળો ભરીને કાઢીને આપી દે છે. અને મને તો 2 દિવસ પહેલા જ શંકા હતી, પેલા દેવેનના પગમાં વાગ્યું તો તરત દોડી અને ટ્યુબ લગાવવા માંડી. તમે વિચાર તો કરો, નોકર પ્રત્યે આટલી લાગણી શું કામ? નોકરને કરવાનું હોય ઘરની વહુ કરે છે. અને આપણે કઈ કહીએ તો તરત જ આંસુ તૈયાર જ હોય. પીલુડા પાડવામાં તો એક્સપર્ટ છે, 1 નંબર. કાંઈ નહીં, આપણો અશોક જ આપણો નથી ને એટલે જ માથાકૂટ છે. બાકી એ ઘરમાં ધ્યાન આપે ને તો આ બધી લાલિયાવાડી બંધ થઈ જાય. સાચી વાત છે તમારી. હે, એને ઘરમાં ધ્યાન નથી દેવું ને, જો ધ્યાન દેવા માંડે ને તો આજે આપણો દિવસ જ કંઈક ઓર હોય. પણ નહીં, એ તો કરવું નથી. એની એવી જાળ બિછાવો ને કે 2 જાળમાં આવી જાય, પછી જો એની ખેર નથી. બોલો, જોઈએ સમય પર છોડી દઈએ, બીજું તો શું. મારા પીયું મને સાંભળે. ઓહ હે દેવલા, તારામાં કઈ બુદ્ધિ જેવું છે? કોઈના રૂમમાં આવતા પહેલા નોક કરાય કે અંદર શું થાય છે શું ને કઈ ખબર હોય. આ એમને દોડ્યો જ આવે છે રૂમમાં. અરે પણ હું તમારી રૂમ સાફ કરવા આવ્યો છું. હા, મારે ખટખટાવવું જોઈએ બાવણું, પણ હવે ભૂલ થઈ ગઈ. પણ અહીંયા ક્યાં તમે કપડાં બદલતા હતા કે સૂતા હતા? અને બદલતી હોત તો તું શું કરી લે? એક વાતમાં પહોંચાતું નથી આને તો. તું છે ને મારા ઘરનો નોકર છો, બોસ બનવાની કોશિશ ન કરતો. મેં એવી કોશિશ ક્યારે નથી કરી કે હું કોઈનો બોસ બનું. તું છે ને હામે લવારી ન કર. તારો જીભડો છે ને આ ખેંચીનું બાર કાપી નાખીશો. મેં એવું તો કઈ નથી કર્યું કે તમે આટલી બધી વાત કરો છો મારી સાથે. આવી રીતે વાત કરો છો. ઓય, હેસિયત ભૂલી ગયો તારી? હે, આ છે ને અમારા પગના છે ને આ શું કહેવાય ચંપલા, એને લાયક નથી તું. અને બહુ વળી પાછો ઓલો થાય છો. એમ નહીં, એક તો તને આ કામ આપવાનું, તને પૈસા આપવાના, અમારે હાચવાનું, ખવડાવવાનું, પીવડાવવાનું, અને ઉપરવટ અમારી જ થાય છો. બેનબા, જો મેં જે ભૂલ થઈ એની માફી માંગી લીધી છે. હવે પછી આટલો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. વખત થાય તારીથી ભૂલ? હે, એક વખત થાય છે અને તું આટલું છે લપ લપ કરે છો ને, પણ હુંય તને બતાવીશ કે કેમ છે ના ઘરમાં રહેવાય, કેમ શું થાય. જો મારી ભૂલ થઈ ગઈ, હવે પછી આવું ક્યારેય નહીં થાય. હવે આવીશ ને તો દરવાજો ખટખટાવીને આવીશ. અને શું અહીંયા આવ્યો ત્યારે શું ગાતો આવ્યો? ગીત ગાતો તો ને તું? ઈ માટે રાખ્યો તને અહીંયા કે ગીત ગા, મોજ કર, મસ્તી કર. આ છે ને તારા બાપનું ઘર નથી હો. જો હું અહીંયા નોકરી કરું છું,
મહેરબાની કરીને મારા પપ્પા વિશે કંઈ પણ ના બોલો. આ સંસ્કારની પૂતળી બોલી હો. મારા પપ્પા વિશે કઈ ન બોલો. તો તારામાં આટલા સંસ્કાર ભરેલા છે તો એટલી ભાન પડવી પડે ને કે કોકના રૂમમાં જતા પહેલા દરવાજાને નોક કરાય. આ લેડીઝ નો રૂમ હોય ત્યાં ખાસ કરાય. જેન્ટ્સ ના રૂમમાં ભલે એમને ગરી જાવ. જોકે પોતાનું ન હોય ને ઘર ત્યાં બધી જગ્યાએ નોક કરીને જાવું ઈ સંસ્કારમાં આવે. મેં તમારી માફી માંગી લીધી. અરે નથી જોતી તારી માફી. ઈ હું ક્યાંનો માફી માંગી માફી માંગવાથી બધું હરખું થઈ જશે. તું છે ને આમ નહીં સુધર. તારું છે ને મારે કંઈક કરવું પડશે. તું જો હવે ખાલી. શું બેનબા? ઉભા રહ્યો. મેં તમને કેટલી વાર કહ્યું કે અહીંયા આપણે ફૂલના છોડ લગાવવા છે, પણ તમે મને નર્સરીમાં લઈ જ નથી જતા. આજ બપોર પછી લઈ આવું અને વાવી દઈએ. ને સાંભળો, હા, 4-5 જાતના ગુલાબ, હા, મોગરો અને પેલા ખબર છે, હા, ઓફિસ ટાઈમ કરીને ફૂલ આવે છે, એ મને બહુ ગમે છે. એ તો લાવજો જ. પછી એને પાણી કોણ પાસે? હું આ ઝાડવાને મોટા. હા, શું થયું? કેમ આટલી ગભરાયેલી છે? હા, મમ્મી હું રૂમમાં હતી અને ઓલો દેવેન આવ્યો. હું કપડાં ચેન્જ કરતી હતી અને એ આવ્યો અને એણે મારી છેડતી કરી. શું? આવ્યા પેલે ને રૂમમાં નોક ન કર્યો અને મારે દરવાજો લોક કરતા ભૂલાઈ ગયો. મેં કીધું તું ને આની નજર ખરાબ છે. જોયું ને તમે? હા, એ ક્યાં છે અત્યારે? અંદર જ હશે ને. ક્યાં હોવાનો નાલાયક? બોલાવો એને. દેવેન! દેવેન! હા, માણસ પર મને પહેલા દિવસથી શંકા હતી અને એ શંકા સાચી પડી. જોયું ને, એ સાલા એની જાત બતાવી. હું તો કહેતી જતી એને પહેલે દિવસથી જ. શું કર્યું તે? મેં કાંઈ નથી કર્યું. કાંઈ નથી કર્યું. કાંઈ નથી કર્યું. તે નથી કર્યું ને એ હું કરીશ. રામ ખોર ના લાયક. તારી છોકરી પર તું નજર બગાડે છે. મેં કાંઈ નથી કર્યું. પણ તો કોણે કર્યું છે? આ ખોટું બોલે છે. હજી ખોટું. અને અમારી દીકરી અમારી સાથે ખોટું બોલે. સાલા, તારા પર શંકા તો અમને પહેલે દિવસથી જ હતી કે તું આ ઘરની અંદર કંઈક તો ખીચડી રાંધી જ રહ્યો છે. પણ હવે ખબર પડી ગઈ. આ તારી નજર છે ને એ મારી દીકરી પર હતી. હા હા, કેમ એના રૂમમાં જતા પહેલા દરવાજો ખખડાવવાની ખબર નથી પડતી? હા, તને લોહી બહુ ચટકા ભરે છે કેમ? તારા હાડકા તોડીને જમીનમાં દાટી દે સાલા. રેવા દો ને. હા, જમીનમાં દાટવાની જરૂર નથી. આવા લોકોને તો છે ને પોલીસ ભેગા જ કરવા જોઈએ. જો મેં કાંઈ નથી કર્યું. આ શું થયું? શું થયું? હા, આ નોકરે મારી દીકરી પર નજર બગાડી અને એની છેડતી કરવાની કોશિશ કરી. નાલાયક. શું શું દેવન આવું કઈ રીતે કરી શકે મમ્મી? હા, એટલે હું ખોટું બોલું છું. આ જ્યારે હોય ત્યારે તમે આનો સાથ દ્યો છો. આની ઉપર એની નજર ખરાબ જ છે. મને તો પહેલે દિવસથી શંકા છે કે આ બંને જણનું લફરું છે. ના મમ્મી. હા, એક મિનિટ. તમારે જે કરવું હોય ને એ કરજો, પણ પેલા મારી વાત સાંભળો. બાયડીનો વકીલ બનીને આવી ગયો વકીલાત કરવા. હા, બાયડીનો વકીલ બનીને આવી ગયો હું. બોલ, કઈ વાત સાંભળવાની છે અમારે? હા, દેવેનની જ વાત છે. હા હા, શું દેવેનની વાત છે? અને આ તારી બાયડી, હા, તને અંધારામાં રાખીને આની સાથે લફરું કરીને બેઠી છે. હા, આખો દિવસ ઘૂસપૂસ ચાલતું જ હોય છે બંને વચ્ચે અને અડધા કામ તો તારી બાયડી કરી લે છે. બસ મમ્મી, હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતા, નહીતર પછી હું ભૂલી જઈશ કે તમે મારા મમ્મી છો. જે વાત કરવાની વાત કરને, લાંબા હાથ કરીને વાત કરે તો. હા, મમ્મી, પપ્પા અને સ્વીટી, તું પણ સાંભળ. દેવેન બીજું કોઈ નથી, પણ એ સુષ્માનો ભાઈ છે. બસ ફરી ફરીને જોયું. હવે વાત ભાઈ ઉપર આવી એટલે શું આપણા બધાના શંકા છે એ નીકળી જાય ને મનમાંથી. અરે, સુષ્માનો ભાઈ છે એટલે કે મારો સાળો. તારો સાળો હોય
તો એના બેનના ઘરમાં નોકર બનીને શું કામ આવે? એ વાત પણ હું કરું છું ને. હા, તમારા ને મારા સસરાના સંબંધ જરી કઈ હારા છે? હા, એ માટે થઈને આ નોકર બનીને આપણા ઘરે આવ્યો. અને સુષ્મા, હું તને કહું છું કે ભાઈને નોકર બનાવાય. જરીક વિચાર તો કર. એકવાર તો મને વાત કરી હોત તે. પણ હું કયા મોઢે વાત કરું? તમને તો ખબર જ છે ને કે મારા પપ્પાના અને તમારા પપ્પાના વચ્ચે બોલાચાલી થઈ હતી. એ પછી કોઈ સંબંધ નથી. એટલે મને એમ હતું કે હું મારા ભાઈની વાત કરીશ ને તો તમે પણ મારી પર ગુસ્સો કરશો. અને મમ્મીએ તો મને ચોખ્ખી ના પાડી દીધી હતી મારા ઘરવાળાઓ જોડે હું કોઈ સંબંધ રાખું. પણ આ કે છે ને કે મજબૂરી, આ મજબૂરી એવી વસ્તુ છે ને કે ભલભલાને ગમે તે કરાવી દે છે. અચ્છા, અમે સંબંધ રાખવાની ના પાડી એટલે તારા ભાઈને આ ઘરમાં નોકર બનાવીને તો રાખ્યો અને ભાઈને કહ્યું કે મારી નણંદ કુંવારી છે, એના પર નજર બગાડ. મમ્મી, હા, મમ્મી, બસ કરો હવે. અરે, એના પપ્પા બીમાર હતા ને તો એની પાસે દવાના પૈસા પણ નહોતા. એટલે આ ઘરમાં એ નોકર બનીને આવ્યો. આ તો હારો છું કે મારી નજરે જોયું કે આ સુષ્માને પૈસા આપતી હતી. હું જોઈ ગયો ત્યારે મને ખબર પડી કે આ તો સુષ્માનો ભાઈ છે. મમ્મી, મારો ભાઈ છે ને ગમે તે કામ ખોટું કરશે ને તો હું માની લઈશ, પણ ક્યારે પણ છે ને કોઈ છોકરી પર નજર બગાડશે ને એવું ક્યારેય નહીં માનું. મારો ભાઈ નિર્દોષ છે. હું સાચું કહું છું મમ્મી, મારો ભાઈ નિર્દોષ છે. એટલે તું એમ કેવા માંગે છે કે સ્વીટી ખોટી છે? હા સ્વીટી, સાચું શું છે? બોલ. તારી મમ્મી તને કઈક પૂછે છે, એનો જવાબ આપ. એક મિનિટ પપ્પા. સ્વીટી બેન, આજ સુધી ઘરમાં બધા મને બહુ બોલ્યા પણ હું ચૂપ રહી. પણ આજે એક બે ચૂપ નહીં રે. આજે છે ને તમારી સાથે તમારી ભાભી નહીં પણ એક બેન વાત કરી રહી છે. જો આવું જ તમારા ભાઈ સાથે બન્યું હોત, કોઈએ આરોપ મૂક્યો હોત તો તમે સહન કરત? બસ ભાભી બસ. તો બોલો, સાચું શું છે? એક બેન તમને પૂછે છે, શું મારા ભાઈએ તમારી પર નજર બગાડી? નહીં, નથી બગાડી એને નજર. પણ પહેલા દિવસથી દેવેન મને આંખમાં ખટકતો હતો, કારણ કે મને એવું લાગતું હતું કે દેવેને આ ઘર પોતાનું સમજી લીધું છે, પોતે હક જતાવવા માંડ્યો છે. અને તમારા બંનેનું વર્તન, તમે એના કામ કરતા એ તમારું કામ કરતો. મને એમ હતું કે તમે પીઠ પાછળ મારા ભાઈને દગો આપો છો, એટલા માટે આ ઘરમાંથી બહાર કઢાવવા માટે થઈને મેં આ ખોટું બોલ્યું. અચ્છા, તો અમે જેની ટીકાઓ કરતા હતા એના કરતા પણ તમે તો મહાન પાત્ર નીકળ્યા. તારે બુદ્ધિ છે કઈ? આરોપ મૂકવો હોય તો ચોરીનો મુકાય, બીજો ગમે તે આરોપ મુકાય, કામચોરનો આરોપ મુકાય, પણ તું એની ઇજ્જત ઉપર હાથ મૂકે છે, એને હલકો પડે અમારી સામે. બેટા, હા તે ખોટું કર્યું, કારણ કે માણસની ઇજ્જતથી મોટું કંઈ નથી હોતું. અને તે તો એની એવી બદનામી કરવાની કોશિશ કરી કે જો એના ગુનામાં એ સંડોવાઈ જાય ને સપડાઈ જાય ને તો વર્ષોના વર્ષ એને જેલમાં કાઢવા પડે. જો આ તો સારું છે કે સાચા સમયે આપણને ખબર પડી ગઈ કે દેવેન સુષ્માનો ભાઈ છે. જો દેવેન, અમને નહોતી ખબર, અમારી દીકરી તરફથી હું માફી માંગુ છું. દેવેન, સોરી. મને ભાભી સોરી, બસ મને નહોતી ખબર કે આવું બધું છે. હા, હવે જો હા બેનના ઘરમાં ભાઈ નોકર તરીકે રહે ને એ ન ચાલે. એટલે તારે હવે અમારા ઘરમાં કામ નથી કરવાનું. હા, એ હવે આ ઘરમાં કામ નહીં કરે. હવે આપણી કંપનીમાં હું એને મેનેજર બનાવીશ. હા. અરે વાહ મેનેજર, વાહ. સુષ્મા, જો તું પરણીને આવી એ દિવસથી અમે તને ક્યારેય માન સન્માન નથી આપ્યું, પણ આજે અમને સમજાઈ ગયું છે કે અશોક જે છોકરીને અમારા ઘરની વહુ બનાવીને લાવ્યો છે ને એનામાં સંસ્કાર
ભરીને છે તો અમે અત્યાર સુધી તારી જે અવગણના કરીને વડીલ સમજીને માફ કરી દે બેટા. ના મમ્મી, તમે માફી ના માંગો મમ્મી. સાચું કહું ને તો આજે એવું લાગે છે કે મારો પરિવાર અહીંયા પૂરો થયો.